આ બધા દાણ ચોરીના હીરા માટે મારા જીવની પછવાડે પડ્યા છે. અમને એની જ તપાસમાં છે. એમ તો હાલો હું તમને એ બતાવું. પોપટ કુમાર, જી તમે દાણ ચોરીના હીરાની હેરફેર કરતી જબરજસ્ત ટોળકીને પકડાવી દેવામાં પોલીસને જે મદદ કરી છે તે બદલ સરકાર તમને ઇનામ આપશે. સાહેબ, સરકાર મોટું ઇનામ આપે કે હાવ ઝીણકું, પણ મને તો મારી મેનાને પરણવા ₹10,000 જોઈએ. મળશે? મળશે, જરૂર મળશે. તમારો ખૂબ આભાર. સરસ સરસ સાહેબ. હવે એક વધારાની વિનંતી કરી લઉં. આ જોડા મને આપશો? જોડા? હા. તું શું કરીશ? અરે આ જોડામાં જ્યોતિષ છે. જોશી? હા, એક શાસ્ત્રીજીએ કહ્યું છે કે આ જોડા તારી માથે પડશે. નહીં, તારી સાથે રહેશે તો તમારી જોડી અખંડ રહેશે. જોડી? હા, જોડી. સાચી વાત એ છે સાહેબ કે મારા લગ્ન મેના સાથે થવાના છે અને આ ₹10,000 મળી જાય તો મારા લાયક ગામને મારી એ લાયકાત બતાવી દઉં. જે ગામ આજ સુધી મને બેકાર ને લબાડ સમજતું હતું એની જ સામે એની જ વચ્ચે મારા લગ્નનો વરઘોડો કાઢું અને મેના સાથે મજાનો તલતાર માંડું. એ સાહેબ, એ સરસ સરસ સાહેબ, મારા પેલા છોકરાની છઠ્ઠી વખતે જબલું દેવા આવશો ને? શ્યોર. તો પછી વગાડો. હું જાન વાજા ને વરઘોડો બધું જ લઈને આવ્યો છું. હવે જલ્દીથી મારા લગ્ન કરી નાખો. મારી પાસે વખત નથી. અરે છોકરા મને આ તમે શું કહો છો? અરે તમારી ફરજ પ્રમાણે ₹10,000 પણ સાથે લઈને આવ્યો છું. તું અને તારા ₹10,000 ગયા ખાડામાં. મારી મહિનાના લગન એક અબુદારની સાથે નક્કી કરી નાખ્યા છે. હવે તારા જેવા નાયક તું કદું નહીં કરે. બીજો વરઘોડો કેમ નથી આવ્યો? માફ કરજો સતાજી, આવવામાં જરા મોડું થઈ ગયું. આવો. કોણ છે? પોપટ. પોપટ ટીપુડી વાળો. મેનાના લગન મારી સાથે જ થશે, તારી સાથે નહીં. અરે પોપટ તારું ચાટલું તોડી નાખ્યું. અરે હવે તો ટાંટીઓ તૂટે કે માથું, પણ મેનાના લગન તો મારી સાથે જ થશે. એ કદાપી નહીં બને. જરૂર બનશે. હું એમની જોડે લગ્ન નહીં કરું. હું પોપટ જોડે જ પરણીશ. તારું લગન તો મારી ઈચ્છા મુજબ જ થશે. ચાલો જલ્દી કરો, લગ્નનું મુહૂર્ત વીતી જશે. ચાલો. અને તારી ઇજ્જત વાલી હોય તો મંડપ ફોડીને જતો રહેજે. મેના મારી છે ને મારી જ રહેશે. અરે શું જોયું હવે શું મહિનાને મંડપ દાદા તારા કામમાં શું મારો છોકરો ટકા નથી પડ્યા. બાપુ, મરચાદ મૂકીને કહું છું, મને પરાણે પહાડ એક ભાવમાં 2 ભાવ કરાવવામાં હું પોપટી છું અને પોપટને પરાવા માંગુ છું. અને અમીર શેઠની અમીરાત કરતા ગરીબ પોપટ પ્રેમ વધારવાનો છે. બાપુ, એક તો દીકરીની જાત નાની ઉંમર, તારું ભલું ભલું તું શું સમજે? હું એટલું જ સમજુ છું બાપુજી કે પોપટ સિવાય બીજે પરણાવીને મારો ભાવ બગાડોમાં. અરે હું તો બહુ સુધારી રહ્યો છું વીજળી. એની ખબર તને પરણ્યા પછી કરશે. એ મારાથી નહીં કરું. હરિયા મંગતમાં મરદાદ છોડીને દીકરી પરણવાની ના પાડી છે, તોય તમે અંગતના પતિ શા માટે પરણાવો છો? હું એનો બાપ છું, તારો ભણી છું, આ ઘરનો માલક છું. અહીંયા હું કહું તેમ જ ચાલશે. મહિનાને મનોહર છે જોડે પરણવું જ પડશે. મેનાનું મન નથી કરે, પરાણે ઉતરવા પરણાવો છો. હવે જમાનો બદલાઈ ગયો છે. દીકરીના લગ્નમાં જવાથી નહીં ચાલે. સાચી વાત છે, દીકરીના લગ્નમાં જવાથી નહીં ચાલે. કોની તાકાત છે આ લગ્ન રોકી શકે? હું અહીંયા પરણવા આવ્યો છું અને પરણીને જ જઈશ. જ્યાં જોવાય એ લગ્ન મંડપ છોડીને જઈ શકે છે. ચાલ બેસ માંડવામાં. અરે હું કઈ લીલા તોરણે પરણ્યા વગર પાછો જવાનો નથી. પોપટ ને પણ જે હવે આવતે ભાવે આ ભવે તો પરણીશ આ મનહરલાલ શેઠ ને. પોપટ
તારી સલામતી ઈચ્છતો હોય તો નીકળી જાય અહીંથી. નીકળ. એમને એમ થોડો જઈશ. હવે તો આ માંડવામાંથી મેનાને સાથે લઈને જઈશ. સાથે મોતને માર્ગે પડી. મને શેઠ સાથે જીવવાના સોગંદ રહેનારા મોતમાં ભેગા હોય છે. મોતનો એટલો બધો શોખ છે તો લે, એ માર્ગે પહેલા તને જ પાડું. આજ સુધી આ છાતી માથે પીપુડી રમી છે. ભલે આજ તારી પિસ્તોલની ગોળીએ રમી લે. એમ તો લે, આજ તારી છેલ્લી ઈચ્છા પણ પૂરી કરી દઉં છું. ખબરદાર, કોઈ પણ આગળ વધ્યું છે તો આ ખંજરાના ગળાના હાથ બહાર ઉતારી દઈશ. ચાલ અંદર, ચાલ. અરે બાપુ વાળી, ચાલ. ચાલ. પરણ્યા વગર પાછલે બારણેથી ક્યાં ભાગ્યા મને શેઠ? પરણીને આગલે બારણેથી જાઓ. તમારા લગ્ન કરાવો. લ્યો ઇન્સ્પેક્ટર સાહેબ, આના હાથના મીંડા છોડીને એને હાથ કળીના ઘરેણા પહેરાવો અને પછી જેલની 4 દિવસમાં પૂરીને સખત મજૂરી સાથે પરણાવજો. લઈ જાઓ. લ્યો વનેચંદ શેઠ, હવે હું રજા લઉં. હવે આજથી તમને ક્યારેય એવું સસરા નહીં કહું. તમારો ને મારો સસરા જમાઈનો સંબંધ પૂરો થયો. અરે પૂરો ક્યાં થયો? સાચી રીતે હમણાં શરૂ થાય છે. એટલે શું? આ મનહરના કાળા કરતું જોઈ મેં નક્કી કરી નાખ્યું કે મેનાને તારી સાથે જ પરણાવવી. પણ હવે હું પરણવા નથી માંગતો. માની જા, મહાભારત પૂરું થયું. માનપૂર્વક પરણી લે, લગ્નનું મુહૂર્ત વીતે છે. અરે મારું મુહૂર્ત તો ક્યારનું એ વીતી ગયું. હવે તો જિંદગી આખી હું કુંવારી જ કાઢી નાખી. જો રામ રામ. હવે શું થશે? પોપટ, મને ન સ્વીકારો તો કઈ નહીં, પણ મારા પ્રેમથી આ ભીંજવેલા વાજિંત્રને તો સ્વીકારશો ને? અરે મેના, જિંદગીમાં તું ન હોય તો પીપુડી વાગે ખરી, પણ મસૂરી સંસારના સંગીતમાં તારો સાથ હોય તો જ પીપુડીની સરગમ સુરીલી રહે. એટલે હું આ મુહૂર્તમાં જ તારી સાથે લગ્ન કરવા માંગુ છું. અરે એ વાજાવાળા,